સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રણોલ ગામે કોઈ અગમ્ય કારણોસર ગ્રામજનોમાં આમને સામને મારામારી થવાની ઘટના બનવા પામી હતી। ત્યારે આ મારામારીની ઘટનામાં એક મહિલા સહિત આમને સામને 4 લોકો ઇજાગ્રસ્ત બનતા તમામને 108 દ્વારા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે આ બાબતે મારામારીમાં ઇજાગ્રસ્ત બંને પક્ષોથી મળતી માહિતી મુજબ મારામારી તલવાર ધાર્યા પાઇપ ધોકા જેવા હથિયારો સાથે બંને પક્ષો એકબીજા પર તૂટી પડ્યા હતા। તો ઇજાગ્રસ્તની વાત કરવામાં આવે જેમાં ફૈઝલભાઈ, હુસેનભાઈ, યુનિશભાઈ કરીમભાઈ, અકબરભાઈ કરીમભાઈ, શાહરાબાનુ કરીમભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા। ત્યારે આ બંને પક્ષોને સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા લોકોના ટોળા જામ્યા હતા। ત્યારે ફરજ પરના GISF ગાર્ડ દ્વારા લોકોના ટોળાને વેદ ખેરવામાં આવ્યા હતા। તો આ બાબતે બંને પક્ષોની સામે લીંબડી સિવિલ હોસ્પિટલના MLC નોંધવા પામી હતી। તો રણોલ ગામની મારામારીની ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે તમામ ઇજાગ્રસ્તોને લીંબડી સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો અવારનવાર ગ્રામ્ય કક્ષાએ મારામારી થતી હોવાથી લોકોમાં કાયદાનો ભય ના રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, પાકો ગુજરાત।